ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે, કાર્યભાર સંભાળ્યો છે। આ સમાચાર સામે આવી રહ્યા છે। ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે। મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે કેબિનેટ મંત્રી તરીકે પોતાની જવાબદારી ઋષિકેશ પટેલે સંભાળી છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે। મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે ઋષિકેશ પટેલને શુભેચ્છકોને મળી શુભકામનાઓ પણ પાઠવી હતી। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે। ઋષિકેશ પટેલે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે। ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રીનો ચાર્જ સંભાળ્યો। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ઉજ્જવલ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજથી પોતાનો ચાર્જ સંભાળ્યો છે અને આ અંગે શું છે વધુ વિગત? મંત્રીમંડળના શપથ ગ્રહણ બાદ આજે ધનતેરસના શુભ દિવસે તમામ મંત્રીઓ એક પછી એક પોતાના ફાળવેલા વિભાગ અને તેમની કચેરીઓની અંદર પૂજા વિધિ કરીને ચાર્જ સંભાળી રહ્યા છે। કેબિનેટ મંત્રી તરીકે ઋષિકેશભાઈ પટેલે અત્યારે સ્વર્ણિમ સંકુલ એકની અંદર આવેલી બીજા માળે આવેલી કચેરીમાં વિધિવત રીતે પોતાની પત્ની અને પરિવાર સાથે પૂજા વિધિ કરીને વિભાગની જવાબદારી સંભાળી લીધી છે। જોકે આ અગાઉ તેમની સાથે ધારાસભ્ય GS પટેલ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। એકબીજાને શુભકામનાઓ આપી હતી। વિધિવત રીતે પૂજા અર્ચન કરીને આજે ઋષિકેશભાઈ પટેલે તેમને ફાળવાયેલા વિભાગની જવાબદારી પણ સંભાળી લીધી છે અને હવે દિવાળી પછી પણ વિભાગની કામગીરી પૂરજોશમાં શરૂ કરશે તેવી વાત પણ સામે આવી રહી છે। ટૂંક સમયની અંદર સંકુલ બેમાં પાર્ટી અમૃતિયા પણ પોતાના પરિવાર સાથે પૂજા અર્ચન કરી રહ્યા છે। ટૂંક સમયમાં તેઓ પણ આ વિભાગની જવાબદારી સંભાળી લેશે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આજે ઋષિકેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે તેમજ ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીઓએ આજે કાર્યભાર સંભાળવાનો પ્રારંભ કરી દીધો છે। મંત્રીમંડળના વિસ્તરણ થયું છે ત્યારે ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે। સૌપ્રથમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પણ ચાર્જ લીધો હતો અને હવે એક બાદ એક ચાર્જ બધા સંભાળી રહ્યા છે। ઋષિકેશ પટેલે આજે ચાર્જ સંભાળ્યો। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ઋષિકેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે। ઋષિકેશ પટેલને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે। ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઋષિકેશ પટેલે પોતાના પરિવારમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો આજે ઉત્સાહભેર ઋષિકેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે। પોતાની આ જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે હવે કેબિનેટ મંત્રી તરીકે પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે અને આજે તેઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે। દિવાળી અને નૂતન પર્વ નિમિત્તે 26 ઓક્ટોબર તેમજ આ પર્વ નિમિત્તે આજથી ચાર્જ સંભાળ્યો છે। શુભેચ્છકોને મળીને પણ ઋષિકેશ પટેલમાં આનંદની લહેર જોવા મળી। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે। પોતાની આ નવી જવાબદારીને ઉત્સાહભેર તેઓ નિભાવશે। ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રીનો આજથી ચાર્જ સંભાળ્યો છે। આ સાથે રીવાબા જાડેજાએ પણ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ ઋષિકેશ પટેલે સંભાળ્યો છે। પોતાની આ નવી જવાબદારી બેખબૂક રીતે તેઓ સંભાળી છે અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે। આ સાથે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતાએ પણ વિજય મુહૂર્તમાં ચાર્જ લીધો છે। ઋષિકેશ પટેલે પણ આજથી પોતાનો ચાર્જ સંભાળ્યો છે। કેબિનેટ મંત્રી તરીકેની પોતાની જવાબદારી સંભાળી છે। આ સાથે રીવાબાએ પણ ચાર્જ સંભાળ્યો ત્યારે પતિ રવિન્દ્ર જાડેજા અને દીકરી પણ હાજર રહ્યા હતા। આ સાથે મંત્રી તરીકેનો ચાર્જ લેવા માટે રીવાબા પણ સચિવાલય પહોંચ્યા હતા ત્યારે ઋષિકેશ પટેલે પણ આજે પોતાનો ચાર્જ સંભાળ્યો છે। ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે। પોતાની એક આ નવી જવાબદારી તેઓ સંભાળવા જઈ રહ્યા છે। ઋષિકેશ પટેલે કેબિનેટ મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે ત્યારે હવે ભાજપના કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેબિનેટ મંત્રી તરીકેની આ પોતાની નવી જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે અને જેને લઈને પરિવારમાં પણ ઉત્સાહની લહેર જોવા મળી છે। તો ગઈકાલના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે। દાદાને પોતાની નવી ટીમ મળી છે અને ત્યારે નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર અને 8 ઓબીસી છે। ત્યારે એક બાદ એક
તમામ નેતાઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. ઋષિકેશ પટેલે પણ કેબિનેટ મંત્રી તરીકેનો પોતાની જવાબદારી નિભાવવા જઈ રહ્યા છે. ઋષિકેશ પટેલે આજે કેબિનેટ મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે. નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રી બનાવવામાં આવ્યા છે અને આ નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટીનો સમાવેશ થાય છે. અને આજે ઋષિકેશ પટેલે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે. 3 મહિલા છે. ગઈકાલે સાંજે 5 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1માં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક પણ મળી હતી. ઋષિકેશ પટેલની સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. આ સાથે રીવાબા જાડેજાએ પણ ચાર્જ સંભાળ્યો છે. કૌશિક વેકરિયા, કાંતિ અમૃતિયાએ પણ કાર્યભાર સંભાળ્યો છે. આજે વિજય મુહૂર્તમાં જ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. પોતાની આ નવી જવાબદારી તેઓ નિભાવવા જઈ રહ્યા છે. ત્યારે કૌશિક વેકરિયા, કાંતિ અમૃતિયાએ પણ કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે રીવાબા જાડેજાએ પણ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. તો રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં જ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. રવિન્દ્ર જાડેજા અને દીકરી પણ હાજર રહ્યા હતા. કૌશિક વેકરિયા અને કાંતિ અમૃતાએ પણ કાર્યભાર સંભાળ્યો છે. ભૂપેન્દ્ર પટેલની આ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળવાનો પ્રારંભ કરી દીધો છે. ઋષિકેશ પટેલે પણ કેબિનેટ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે. શુભેચ્છકોને મળીને તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આ સાથે રીવાબા જાડેજાએ પણ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પણ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આ સાથે સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કાર્યભાર સંભાળ્યો છે. કૌશિક વેકરિયા, કાંતિ અમૃતિયાએ પણ કાર્યભાર સંભાળ્યો છે. રીવાબા જાડેજાએ પણ વિજય મુહૂર્તમાં 12:39 મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. પોતાની નવી જવાબદારી જે નિભાવવા જઈ રહ્યા છે. આ સાથે કૌશિક વેકરિયા તેમજ કાંતિ અમૃતિયાએ પણ કાર્યભાર સંભાળ્યો છે. વિજય મુહૂર્તમાં આ કાર્યભાર સંભાળ્યો. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે નવા પ્રધાનોના આવકાર માટે ઉત્સવનું પણ ખૂબ જ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. એની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. આ સાથે ઋષિકેશ પટેલે પણ કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાએ પણ વિજય મુહૂર્તમાં આજે ચાર્જ સંભાળ્યો છે. પોતાનો કાર્યભાર સંભાળ્યો. રીવાબા જાડેજાએ પણ મંત્રીપદના શપથ લીધા બાદ આજે વિજય મુહૂર્તમાં પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. પોતાના પતિ તેમજ દીકરીની સાથે પૂજા અર્ચના પણ કરી હતી. આ સાથે સૌથી યુવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ કાર્યભાર સંભાળ્યો. કૌશિક વેકરિયા તેમજ કાંતિ અમૃતિયાએ પણ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. મંત્રી તરીકેનો ચાર્જ લેવા માટે રીવાબા જાડેજા પણ સચિવાલય પહોંચ્યા હતા અને ત્યાં વિજય મુહૂર્તમાં જ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. મંત્રીઓને સચિવાલયની ઓફિસમાં ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં જ પોતાના મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. પોતાના પરિવારની સાથે તેઓ આવ્યા હતા અને આ સાથે કેબિનેટ મંત્રી તરીકે પોતાની જવાબદારી ઋષિકેશ પટેલ બજાવવા જઈ રહ્યા છે. ત્યારે તેઓ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે. પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. વિજય મુહૂર્તમાં જ ચાર્જ સંભાળ્યો છે. શુભેચ્છકોને મળી ઋષિકેશ પટેલે પણ શુભકામનાઓ પાઠવી હતી. પોતાના પરિવારની સાથે જોવા મળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની આ નવી ટીમ નવી આશા અને નવા વિશ્વાસની સાથે આગળ વધવા માટે મક્કમ જોવા મળી રહી છે. ત્યારે સૌથી યુવા એવા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. પોતાના વિઝનની સાથે વિકસિત ભારત કે જે આ સપનું છે તેને સાકાર કરવા માટે આ નવી ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. તેમની આ મક્કમતા જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારે વિજય મુહૂર્તમાં કૌશિક વેકરિયા, કાંતિ અમૃતિયા તેમજ રીવાબા જાડેજા, ઋષિકેશ પટેલે પણ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. દમદાર મંત્રીમંડળ કે જેઓની આ મક્કમ ટીમ ભૂપેન્દ્ર પટેલની સરકારની આ દમદાર ટીમ મંત્રીમંડળ તેઓએ આજે ચાર્જ સંભાળ્યો છે. ઋષિકેશ પટેલે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો ચાર્જ સંભાળ્યો છે. આ સાથે શ્રમ રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાએ પણ વિજય મુહૂર્તમાં ચાર્જ લીધો હતો અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગનો ઋષિકેશ પટેલે ચાર્જ સંભાળ્યો છે. આ સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
નરેશ પટેલે વિકાસ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. આ સાથે પ્રફુલ્લ પાનસેરિયાએ પણ કાર્યભાર સંભાળ્યો છે. આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે કે જ્યાં નરેશ પટેલે વિકાસ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે. પ્રફુલ્લ પાનસેરિયાએ પણ કાર્યભાર સંભાળ્યો છે. પ્રફુલ્લ પાનસેરિયાએ કાર્યભાર સંભાળ્યો, આજે ચાર્જ લીધો છે. રીવાબા જાડેજાએ પણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રીઓએ આજે કાર્યભાર સંભાળવાનો પ્રારંભ કરી દીધો છે. રીવાબા જાડેજાએ પણ મંત્રીપદ તરીકેનો પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. સૌપ્રથમ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો હતો અને રીવાબા જાડેજાએ પણ વિજય મુહૂર્તમાં 12:39 મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. રીવાબા જાડેજાએ પોતાના પરિવારની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પરિવારની સાક્ષીમાં તેઓએ આ ચાર્જ સંભાળ્યો છે. કૌશિક વેકરિયા અને કાંતિ અમૃત્યાએ પણ ચાર્જ સંભાળ્યો.